પણ બાકીના બધા શું કરી રહ્યા છે, જે બીજા બધા શું જે હોસ્પિટલની બહાર મૃતકના જે પરિવારજનો છે સાહેબ એમના મોઢામાં માઇક ઠોસી રહ્યા છે. હા તો હા એટલે એ કઈ એમાં કઈ રાજી થવા જેવું છે ને. એક પણ ટેલિવિઝન ચેનલ અથવા ડિજિટલ પ્લેટફોર્મ જે ત્યાં ઊભું છે એનું વર્તન વખાણવા લાયક સાહેબ દેખાતું નથી કોઈ જગ્યાએ. હા અને તમે એ માણસના પેગડામાં પગ મૂકીને જુઓ ને કે એની જગ્યાએ તમારી સાથે આવું થયું હોય તો તમે શું કરો યાર. અને ઘણા પરિવારના મૃતકના પરિવારના લોકોએ અપમાનજનક વાત કરી કે તમે યાર તમારું બંધ કરો ને બધું, એમ કે અમે અમારામાંથી ઊંચા નથી આવતા, તમે આ લોહી કેમ. એવી કોમેન્ટ કરતા પણ મેં વિડીયો ઘણા બધા જોયા છે, પણ નાક નથી સાહેબ. નાક વાઢીને બેઠા, નાક વઢાવીને બેઠા છે. અને મયુરભાઈ સૌથી આજકારૂપ તો એ છે મયુરભાઈ કે આ 240 લોકોના જે મૃત્યુ થયા છે, તો એમાં સૌથી વધારે એક જ ગામના 11 લોકો હતા, એમાંથી 10 લોકો મરી ગયા છે. ત્યારે જે જીવે છે એની સાથે આ 10 લોકો હતા, એ તમામના મૃત્યુ થયા છે એના ભય સહિત. તો એની માનસિક હાલત, આ તો મજબૂત માણસ દેખાય છે. આપણે વિડીયો જે એનો વાયરલ થઈ રહ્યો છે વિડીયો એ જોઈએ તો એમ શારીરિક રીતે મજબૂત દેખાય છે. અને બીજું કે આ માણસ કોઈ સામાન્ય માણસ નથી. ઇંગ્લેન્ડમાં એ 20 વર્ષથી રહે છે અને ત્યાં એ બિલ્ડર છે, ત્યાં રિયલ એસ્ટેટનું કામ કરે છે. અને અહીંયા એ સામાન્ય રીતે એના જે બીજા કુટુંબીજનો છે, એનો બધું ફેમિલી ત્યાં જ રહે છે, પણ એના જે બીજા કુટુંબીજનો છે એને મળવા માટે એ આવતા હોય છે. એ પ્રમાણે અહીંયા આવેલા હતા. તો આ કોઈ સામાન્ય માણસ નથી. અને એની માનસિક હાલત કેવી હશે કે જ્યારે એક જ પોતાના સાથે પ્રવાસ કરતા 10 લોકોના મોત થાય ત્યારે કશો જ વિચાર નહીં કરવાનો. આપણે બધી જે વિગતો મેળવી તો એના ગામમાં ફોન કરીને આપણે બધી વિગતો મેળવી, એના જે નજીકના લોકો હતા, એના સરપંચ છે, એ બધા પાસેથી. તો આ જે સફર થઈ ગયા છે એની ખરેખર તો આ ફોટાની જે તમે વાત કરી હતી, તમે કન્ટિન્યુ કરો, પછી આપણે આના પર વાત કરશું. તમે વાત કરતા હતા કે તમે લોકોના ગામમાં ફોન કરીને વિગતો લીધી, બરોબર છે? હા, એ તો ત્યાં આ જે ગામ છે એના ત્યાંથી બધા અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, એસડીએમ, ત્યાંના જે પ્રફુલ્લ પટેલ છે, પ્રફુલ્લ પટેલ દેવના વહીવટદાર જે છે, એ ગામના સરપંચ, એક ગામના સરપંચ પણ આવે છે. તો ત્યાંથી મામલતદારથી લઈને ઘણા બધા કલેક્ટર ઓફિસની આખી ટીમ આવી છે અહીંયા. તો આટલા બધા લોકો જ્યારે મોત થઈ ગયા છે ત્યારે એમના માટે કેર લેવા માટે અને આ લોકોને મળવા માટે પણ આવે છે. તો આ આખી વાત જે છે ને એ એટલા માટે ચિંતા ઉપજાવે છે કારણ કે આ એક જ ગામના જ્યારે 10 લોકો હોય. અહીંયા બીજી એક નોંધપાત્ર બાબત એ છે મયુરભાઈ કે આ જે દીવ એક એવો પ્રદેશ છે કે જે ત્યાં પોર્ટુગીઝ હતા, એના કારણે ત્યાં એના જે મૂળ નિવાસી લોકો હતા એને ત્યાં બ્રિટિશ નાગરિક તરીકેના પાસપોર્ટ એને આપવામાં આવે છે અને એના કારણે ત્યાં પાસપોર્ટ અને નાગરિક તરીકે ત્યાં રહે છે. એટલે મેક્સિમમ લોકો પોર્ટુગીઝ એમને પોર્ટુગીઝ નાગરિકતા એમને પ્રાપ્ત થાય એ લોકોને, પણ એ લોકો કારણ કે યુરોપના કોઈ પણ દેશના નાગરિક હોય તો એ લોકો માટે ત્યાં પછી બ્રિટિશની નાગરિકતા મેળવવી સહેલી છે એમના માટે. એને ઝડપથી મળી જશે. એના કારણે દીવના લોકો ઘણા બધા છે. તો આ તમે જે પિક્ચર જે બતાવતા એ પિક્ચર બતાવું એ કરું એના પેલા આપણા કલ્પિતભાઈ નો મેસેજ છે. કલ્પિતભાઈ સાથે છેલ્લે વાત થઈ ત્યારે એ લંડનમાં હતા, ખબર નહીં અત્યારે ત્યાં છે, લંડન કે અમેરિકા હતા ક્યાંક, અમેરિકા જવાના હતા એટલી મને ખબર છે. હા, ત્યાંથી એકવાર વાત થઈ હતી. એમનો આ મેસેજ છે કે 1988 પ્લેન ક્રેશ સમયે કોમ્પિટિટિવ મીડિયા અને કોમ્પિટિટિવ પોલિટિક્સ ન હતું અને જૂના સમયનો સમાજ પણ વધુ મેચ્યોર હતો. કલ્પિતભાઈ તમારી હું એગ્રી નથી કરતો, આમ સોરી. એટલા માટે કે સમાજ કાયમ માટે ઓછા વત્તા છે એટલો બધો બદલાતો, હા તમને એ વધુ પડતો બદલાતો ક્યારે, મારી સમજ એવી છે, ક્યારે લાગે તમને જ્યારે સમાજમાં એક પ્રકારની વિચારધારા ધરાવતા લોકોની બહુમતી નું ડોમિનન્સ જો દેખાવાનું શરૂ થાય. બાકી સમાજમાં અલગ અલગ વિચારધારા ધરાવતા લોકો સદીઓથી છે, પણ જ્યારે કોઈ એક પોતાનું ડોમિનન્સ દેખાડવાનો પ્રયાસ ચાલુ કરે, ધોકો હાથમાં લઈ અને પછાડવાનું ચાલુ કરે ને
એને કોઈ રોકવા વાળું એલિમેન્ટ જો તમને એ વખતે ન મળે ત્યારે તમને એમ લાગે કે સમાજ બદલાઈ ગયો. બાકી સમાજ હજી આજે તે 63% લોકો આમની સાથે નથી કલ્પિતભાઈ. મશીન અને મશીનરીમાં માલ ફંક્શનિંગ કર્યા પછી તે એમની સાથે 63% લોકો દેશના નથી. આ તમે સમજો, આ જે વાસ્તવિકતા છે હું તમને કહું. અને બીજું સમાજ એ જ છે જે વોટ કરે છે, પહેલી વાત. એટલે આપણે હું એ બ્રહ્મ નથી, એટલે તો હું એ નથી માનતો, માફ કરજો, આપ ખોટું લગાડતા નહીં. અને 88 આમાં છે ને મયુરભાઈ, એ જે આગળનું વાક્ય છે ને એ કોમ્પિટિટિવ, એટલે કે એ એવું કે છે કે આટલી બધી હરીફાઈ નથી, જે હરીફાઈના કારણે લોકો માનવતા ભૂલી રહ્યા છે. એમનો કહેવાનો મતલબ મને એવું લાગી રહ્યું છે એ સમયમાં જેટલા જે પ્રકારના માધ્યમો હતા તો એ છાપાઓ અથવા તો મેગેઝિન હતા, બરોબર છે. તો એમાં ભાઈ તમે કલ્પિતભાઈ, આપ તો પ્રસિદ્ધ ફોટોગ્રાફર છો, ફોટામાં કેવી હરીફાઈ હતી મને સમજાવો તમે. ફોટોગ્રાફરમાં કેવી હરીફાઈ હતી? મેં તો 2010ની સાલ સુધી હરીફાઈ જોઈ છે ફોટોગ્રાફર મિત્રોમાં. રિપોર્ટરોમાં તો હતી જ તે, એમાં તો એ તો મને ખ્યાલ છે, પણ મેં તો ફોટોગ્રાફર મિત્રોમાં પણ જોઈ છે એટલી બધી હરીફાઈ. સાહેબ એ માધ્યમો ઓછા હતા એટલે તમને એવું લાગે કે ના, પણ હરીફાઈ કોમ્પિટિશન તો ત્યારે હતી, કોમ્પિટિશન અત્યારે છે, પણ પત્રકારત્વનું સ્તર ગગડી ગયું છે કલ્પિતભાઈ. મારો પોઈન્ટ એ છે કે પત્રકારત્વનું સ્તર જે છે એ ગબડી ગયું છે. પેલા તમે સમજો, તમારે અને બીજા કોઈ તમારા હરોળના તમારા બીજા ફોટોગ્રાફર સાથે કોમ્પિટિશન થતી તો એ કેવું હતું કે ભાઈ હું એક આવો ફોટો લાવી દઉં તો ભાઈ તારા તાકાત તું લાવીને દેખાડ. એ કોમ્પિટિશન હતી. તમે એકબીજાને પછાડવા માટે સારું કામ કરતા, ઉત્કૃષ્ટ કામ કરતા, એકબીજાના પગ નહોતા કાપતા, પગ કાપવાની પોઝિશન નહોતી, અને એના કારણે આટલા નીચા સ્તરે કોઈ ન આવતું જે અત્યારે આપણે છીએ. મારો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે. થેન્ક યુ, તમે કીધું કે તમે સહમત છો તો થેન્ક યુ વેરી મચ. બાકી આ તો મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમે કીધો. દિલીપભાઈ તમે કઈ કહેતા હતા? હા, એટલે પેલું પિક્ચરની જે તમે બતાવ્યું હતું કે ફોટો એંગલ, કયા પ્રકારનો ફોટો એંગલ, આ કલ્પિતભાઈ સારી રીતે એમાં કહી શકશે. આ એંગલમાં હવે તમે જુઓ, મજાની વાત, આ એક ટ્વીટ છે, આ ટ્વીટ આપણે અત્યારે મૂક્યું છે એટલા માટે, કારણ કે હવે તો એના સ્ટીકર વાળું જો ભૂલથી કોઈ ફોટો લગાવ્યો છે, આ તો એના ઉપર પૈસા માગે એમ છે, એટલે આપણે જોખમ લેતા નથી. એટલે આપણે ટ્વીટ આખું જે છે એ લગાડ્યું. હા, હવે આમાં આ સટાયર છે, સેટાયરિકલ મીમ છે, ઠીક છે, પણ અહીંયા મહત્વનું શું છે? આ જે એંગલથી ફોટો લેવા માટે આ ભાઈ ત્યાં ઉભા રહ્યા વડાપ્રધાન, આની જરૂર શું હતી સાહેબ? આ જે પાંખ છે તમે જુઓ છો, આ વિમાન, આ જે પાંખિયા દેખાય છે તમે જુઓ છો. હવે આપણે આખી દુનિયા જાણે છે અત્યારે કે આ વિમાન અથડાણું છે, ક્રેશ થયું છે. ક્રેશ થયું છે એટલે એમાં કઈ વસ્તુ હાજી, કઈ વસ્તુ નરવી, કેટલી હલી ગયેલી, કેટલી ડગડગી ગયેલી, આપણને ખબર નથી ને. હવે આ વિમાનનું કોઈ ભાગ આ ભાઈ ફોટો પડાવવા માટે નીચે ઉભા રહ્યા છે ને, ઉપરથી ભૂલથી પડે સાહેબ, સેકન્ડ લાગે એક ઉપર પડતા નીચે, અને આ દેશના વડાપ્રધાનને આ ફોટો પડાવવાની લાઈનમાં કંઈક થાય તો સાહેબ શું થાય? વિચાર કરો. આ લો એંગલ થી ફોટો પડાવવામાં આવી બળતરા હોય ફોટા પડાવવાની? આવી તો ઉભા રહેવાનું હોય? તમને કોઈ થૂ થઈ રહ્યું છે અત્યારે ગામા ખામાં, તમને ખબર દુનિયાભરમાં. આ તો સાચું કોઈ જે સાચું આજે ચેનલો વાળા કોઈ સાચું કહેતા નથી, એમને તમને કહું કે ખોળામાં બેન રમ કરવું છે એટલે એ ઠીક છે બધું. બાકી 32 કેમેરા છે એવી વાત આવી રહી છે, 8 એંગલ થી શૂટ થયું છે, બરોબર છે. અને આ અહીંથી હજી જુઓ, અહીંથી આટલી બધી નજીક પણ ન જોવાય. દેશનો વડાપ્રધાન છે ભાઈ, એમની સિક્યુરિટી સેફટી બહુ મહત્વની વાત છે. હજુ નીચે પડેલો ભાગ છે. હવે આવડો એવિએશન મિનિસ્ટર છે એ તમને કોઈની સાથે પછી આમાં જોડાયેલો આપણને આમાં નથી, પણ એ બીજા વિડીયોમાં જોવા મળે છે આપણને. એટલે આ નાટકો ચેટકો સાહેબ છે. આ તમને કહું કે હવાઈ પ્રહસન પ્રકારની બધી ઘટનાઓ થઈ રહી છે. અને પેલો માણસ બચારો જે વિશ્વાસ કુમાર છે એને ભગવાન બચાવે આ બધાથી. એને તમે રેઢો મૂકો તો એ માણસ સાદો થશે, અને તમારે પડાવો તો પડાવવા ફોટા, અને તમારે જે કરવું એ કરો, પણ ઓલાને રેઢો મૂકો ત્યાંથી. એટલે માણસ બચારો છે એ તમને રિકવર થતો તો કેવી રીતે રિકવર થાય? કોઈને કોઈ આવીને એને પૂછે રાખે છે. હા, એને એની ટ્રીટમેન્ટ કરો, એને જીવવા દો.
અને જે ઓલા પરિવારજનો જે છે પીડિત પરિવારજનો છે એમને તમે રેડા મૂકો ભાઈ, હે ને? આ મોઢામાં માઇક ઘુસાડીને તમે જે તમારી અક્કલનું પ્રદર્શન કરી રહ્યા છો એ તો બંધ કરો હવે. બંધ કરો. આ વાત એવું લાગે સાચી. છે કોને સારું લાગે? ઘરમાંથી કોઈ માણસ જતું રહે તે કોઈને સારું લાગવાનું છે? તો પૂછો તો કેવું લાગે છે અને શું કામ ગયા હતા? અરે તમારો ધંધો જ નથી પૂછવાનો શું કામ ગયા હતા. એને પૈસા ખેંચતા નહીં, લંડન જતો હતો. અને આવી પરિસ્થિતિમાં તમારે એ પરિવારોને એકલા મૂકવા પડે. આપી શકાય તો સાંત્વના આપો, પણ એની યારે મોઢામાં માઇક ગાલીને સવાલ ન પૂછો યાર. બહુ ઊંડી વાત છે આ, બહુ માણસાઈ તળિયે ગઈ છે.